પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓ. પહેલાં આપણે જોઈએ છેદતી રેખાઓ. આ એક રેખા AB છે અને આ રેખા CD છે. આ બંને રેખા એકબીજાને છેદે છે. તેવી રીતે જોઈએ છેદતી ન હોય તેવી રેખાઓ. આ રેખા AB છે અને આ રેખા CD છે. છેદતી ન હોય તેવી રેખાઓ એટલે કે સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ. હવે આ સમાંતર રેખાઓને હું આ રીતે પણ આ બે રેખા દર્શાવી શકું છું. હવે આ રેખા પરથી AB રેખા પરથી હું CD રેખા પર એક લંબ દોરું છું. તેવી જ રીતે હું અહીંયાથી એક લંબ દોરું છું. હવે ધારો કે હું રેખા CD પરથી AB પર લંબ દોરું છું. હવે આ જે બંને રેખા વચ્ચે લંબ દોરું છું તે સમાન લંબાઈનો હોય છે. એટલે કે બંને રેખાઓ વચ્ચેનું અંતર સમાન હોય છે. આ બંને જે લંબ છે તે બંને સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર દર્શાવે છે. હવે આગળ આપણે જોઈએ પૂર્વધારણા 6.1. પૂર્વધારણા એટલે કે એવું વિધાન છે કે જેને આપણે વગર સાબિતીએ સ્વીકારી લેવાનું હોય છે. એમાં જોઈએ તો જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાઓથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. પહેલાં આપણે આ સમજીએ. આ એક કિરણ છે. આ કિરણનું ઉદ્ભવ બિંદુ એક રેખા પર છે. આકૃતિ જોતાં તમને કંઈક યાદ આવવું જોઈએ કે આ એ રેખિક જોડનો ખૂણો છે. એટલે કે આ કિરણ OA એ CD રેખા પર આવેલું છે. એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંનેનો સરવાળો 180 અંશ તમને મળે છે. હવે તેવી જ રીતે આપણે પૂર્વધારણા 6.2 જોઈએ. જો બે આસન્ન કોણોનો સરવાળો 180 અંશ હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. પહેલાં તો આસન્ન કોણ કોને કહેવાય તે યાદ કરી લઈએ. આપણે અગાઉના ભાગમાં શીખી ગયા છે. એટલે કે આસન્ન કોણોનું જે શિરોબિંદુ હોય બે ખૂણાનું તે સામાન્ય હોય. આ ખૂણો છે. આસન્ન કોણોમાં આપણે શીખી ગયા કે એક બાજુ સામાન્ય હોય અને બીજી બાજુ સામાન્ય ન હોય. ખૂણો AOD અને ખૂણો AOC આમાં સામાન્ય બાજુ OA છે અને સામાન્ય ન હોય તેવી બાજુ સામાન્ય બાજુની વિરુદ્ધ બાજુએ આવેલી હોય છે. તો તેવા જે બંને ખૂણા મળે છે કે આસન્ન કોણોનો સરવાળો ક્યારે 180 અંશ થાય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુ એટલે કે આ બાજુ સામાન્ય નથી, OC બાજુ સામાન્ય નથી અને OD બાજુ સામાન્ય નથી તે એક રેખા બનાવે છે. ત્યારે બંને કોણોનો સરવાળો 180 અંશ થાય છે. આસન્ન કોણ તો આ રીતે પણ દોરી શકાય છે પરંતુ આ એક રેખા બનાવતું નથી. જ્યારે
એક રેખા બનાવે છે ત્યારે જ તેનો સરવાળો 180 અંશ થાય છે. આ બંને વિધાન તમે જુઓ તો આ પહેલું વિધાન છે કે જે કિરણનો ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તે કિરણ અને રેખાથી બનતા ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. અને બીજું વિધાન જોયું કે જો બે આસન્ન કોણોનો સરવાળો 180 અંશ થાય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુ રેખા બનાવે છે. તમને જોશો તો ખ્યાલ આવશે કે આ પૂર્વધારણા 6.1નું આ પ્રતિબ વિધાન છે. અને આ જે બંને પૂર્વધારણાને હું ભેગી કરું તો તે બને છે ખૂણાઓની રેખિક જોડની પૂર્વધારણા. હવે આપણે આગળ વધીએ. આગળ છે પ્રમેય 6.1. હવે પ્રમેય જોઈએ તો પ્રમેય એ એવું વિધાન છે કે જેને આપણે વગર સાબિતીએ સ્વીકારી લેવાનું નથી. આ વિધાન છે તેની સાબિતી મેળવવાની હોય છે. તો પહેલાં તો આપણે જોઈએ પરસ્પર છેદતી બે રેખાઓ. અહીંયા રેખા AB અને રેખા CD છે. એ બંને રેખાઓ છેદે છે, O બિંદુમાં છેદે છે. અને અભિકોણો એટલે પરસ્પર છેદતી રેખાઓના સામસામેના ખૂણાઓને અભિકોણો કહેવાય છે. આ ખૂણો COA અને BOD. તેવી જ રીતે આ તરફ ખૂણો COB અને ખૂણો AOD. હવે આપણે શું સાબિત કરવાનું છે કે આ બંને અભિકોણોનો જે જોડ છે તે સમાન હોય છે. હવે પ્રમેય સાબિત કરવા પહેલાં તેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે, એટલે કે પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષમાં આપણે આકૃતિનું વર્ણન લખવાનું છે. એટલે કે આ આકૃતિ આપેલી છે. પક્ષ આકૃતિ જોશો તો રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે. પક્ષમાં એવી જ રીતે લખવાનું છે કે રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે. સાધ્ય એટલે કે આપણે જે સાબિત કરવાનું છે તે. આપણે શું સાબિત કરવાનું છે કે બે પરસ્પર છેદતી રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે. એટલે કે પહેલાં આપણે એક બાજુ એક જોડ લઈએ, ખૂણો AOC અને ખૂણો BOD. આ અને આ ખૂણો AOC બંને સમાન સાબિત કરવાનો છે, એટલે કે બરાબર ખૂણો BOD. તેવી જ રીતે અભિકોણની બીજી જોડ લઈએ તો ખૂણો COB અને ખૂણો AOD. ખૂણો COB બરાબર ખૂણો AOD. હવે આ આપણે સાબિત કરવાનું છે. તો સાબિતી હવે તમે આકૃતિ પરથી જુઓ તો આ કિરણ OA એ આ CD રેખા પર આવેલું છે. આટલો ભાગ ઢાંકી દો અને જુઓ કે કિરણ OA એ CD રેખા પર આવેલું છે. એટલે કે તમને આટલો ભાગ ઢાંકી દેતા તમને ખ્યાલ આવશે કે આ તો કિરણ એક રેખા પર આવેલું છે, એટલે કે રેખિક જોડના ખૂણા બને છે. અને અગાઉ આપણે પૂર્વધારણામાં શીખી ગયા કે રેખિક જોડના ખૂણા હોય તો બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. એ જ આપણે લખવાનું છે. અહીં આકૃતિ પરથી કહી શકાય કે કિરણ OA એ રેખા CD પર આવેલું છે. એટલે કે ખૂણો AOC વત્તા ખૂણો AOD. ખૂણો AOC વત્તા ખૂણો AOD. પૂર્વધારણા પરથી આપણે લખી શકીએ કે બંનેનો સરવાળો 180 અંશ થાય છે. અને હું સમીકરણ 1 આપું છું અને કૌંસમાં લખી દઉં છું કે રેખિક જોડના ખૂણા. એવી જ રીતે હવે હું આ ખૂણાને બદલે આ ભાગ ઢાંકી દઉં છું. એટલે કે બંને
બંનેમાંથી આ એક ભાગ કોમન લઈને આ ભાગ ઢાંકી દઉં છું અને જોઉં છું તો આ પણ તમને એક રેખિક જોડનો ખૂણો બનશે કે કિરણ OD એ રેખા AB પર આવેલું છે, એટલે કે રેખિક જોડનો ખૂણો બને છે. એટલે કે આ બંને ખૂણાઓનો સરવાળો 180° થાય છે. તમારે આ ધારો કે મેં આ એક પહેલી આ જોડ લીધી, તો બંનેમાંથી જે કોઈ ખૂણો કોમન હોય તે રીતે બીજો ભાગ લેવાનો છે. એટલે કે હું આ ભાગ લઉં છું તો ખૂણો AOD વત્તા ખૂણો BOD. પૂર્વધારણા પરથી આને પણ હું રેખિક જોડના ખૂણા હોવાથી બરાબર 180° લખી શકું છું. અને હું બીજું સમીકરણ આપું છું અને કૌંસમાં લખી દઉં છું કે રેખિક જોડના ખૂણા. હવે આ બંને સમીકરણને મારે સરખાવવાના છે. બંને સમીકરણને સરખાવું તો જમણી સાઈડ તો કેન્સલ થઈ જશે, કારણ કે બંને બાજુ 180° આવેલા. એની ડાબી બાજુ સરખાવું છું તો લખું સમીકરણ 1 અને 2ને સરખાવતા ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર ખૂણો AOD વત્તા ખૂણો BOD. બંને બાજુથી AOD કેન્સલ થાય, કારણ કે બરાબરને એક આ તરફ આવેલું છે અને એક આ તરફ છે. એટલે કે ખૂણો AOC બરાબર ખૂણો BOD થાય. તમે જોશો કે આપણે શું સાબિત કરવાનું છે? ખૂણો AOC બરાબર ખૂણો BOD. એક બાજુ સાબિત થઈ ગયું. હવે બીજી બાજુ પણ તમે આ રીતે સાબિત કરી શકો છો, પરંતુ પ્રમેયમાં આપણે લખવાનું છે કે આ જ રીતે ખૂણો COB બરાબર ખૂણો AOD. તમે આ બીજી બાજુને પણ સાબિત કરી શકો છો. ખૂબ જ સરળ અને અગત્યનો પ્રમેય છે કે બંને અભિકોણોની જોડ સમાન સાબિત કરવાની છે. તો પહેલાં આકૃતિ દોરવાની, બે રેખાઓ છેદે અભિકોણો દર્શાવવાના, પક્ષમાં બંને રેખાઓનો O બિંદુમાં છેદે તે દર્શાવવાનું. સાધ્યમાં આપણે શું સાબિત કરવાનું છે કે અભિકોણોની જોડ સમાન થાય, એટલે કે આ ખૂણો અને આ ખૂણો સમાન થાય અને આ ખૂણો અને આ ખૂણો સમાન થાય. એટલે કે ખૂણો AOC બરાબર ખૂણો BOD અને ખૂણો COB બરાબર ખૂણો AOD. સાબિતીમાં પહેલાં આપણે આકૃતિ પરથી જોવાનું છે કે કિરણ OA એ રેખા CD પર આવેલું છે, એટલે કે બંને રેખિક જોડના ખૂણા બનશે. એટલે કે બંનેનો સરવાળો 180° થાય છે. તેવી જ રીતે હવે આ ખૂણો કોમન રાખીને હું આ ભાગ લઉં છું તો આ પણ રેખિક જોડનો ખૂણો બને. એટલે કે બંનેનો સરવાળો 180° થાય છે. પછી બંને સમીકરણને સરખાવવાનું છે, બંનેમાંથી કોમન બાજુ કેન્સલ થાય અને આ રીતે તમને અભિકોણ સાબિત થઈ જશે. તો આજના ભાગમાં આપણે આટલું જ જોયું. છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ, પૂર્વધારણા 6.1, 6.2 અને પ્રમેય 6.1 સમજ્યા. આવજો.